તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો. અત્યારે વાગી જશે 7:30. મસ્ત નહીં ધોઈને ફ્રેશ રેડી થઈ ગયા છીએ. માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે, પછી ચા નાસ્તો કરી લઈએ. અને મિત્રો આપણી ત્યોવાળી જાર હતી એ તૈન કા રાતે કોથરા થઈ જાય, વિસનગર મોકલાય છે. તો કદાચ મેળા આવે તો આપણે વિસનગર જવાનું છે. બાકી તો ડીગોજી નહીં, કપડાં પહેરવાના બાકી. તો પહેલાં આપણે પૂડોની લારી ભરીને આવી છે ઘેર, તો લારી ભરાઈ દઈએ. ફોન કર્યો તે તો મિત્રો મસ્ત લારીમાંથી પૂડા પડાવી દીધા છે. હા હવે તો મિત્રો આપેલું ઇનામી લાવજે. હાલો બેટા, જો ઇનામી ડ્રો વાળું હોય છે ને, એમાં પૈસા હોય છે, એટલે એવું કેવું થાય. ડીગું બેજા ચોકલેટ તોડી આલો. લા પેલા કહેવાય ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, ચાપી દો મુનાયો, નવો નુગો પહેર્યો, પૈકું ખાઉં છું. તમારે ખાવું મોકલાવો. પપ્પા હિનગર જાય છે જાર વેચવા. ટાટા. અતોડિયા લઈ જાઓ. તો મિત્રો ચા નાસ્તો કરી દઈએ. મિત્રો આ છોકરાને શાળામાં જવાનો એટલો બધો શોખ છે. જો આ કશું આવડતું નહીં, ખાલી જો ખાલી ગોળ ગોળ ભીંડા જ કરાવે. તો કે બધા શાળામાં જતો રહ્યો, મારે નહોતું જવાનું. લેશન કરે તને શું બેનને આલ્યો લેશન? હાર કરજો હો. મિત્રો આપણે ચા નાસ્તો કરી રહ્યા છીએ, હવે નીકળીએ વિસનગર. તો મિત્રો આપણે ઘેરથી નીકળી જાય છે. પેલી બસ જશે એટલી દૂર ઉડે છે. હજી સુધી મિત્રો રોડનું કંઈ ઠેકાણું પડ્યું નહીં. રોડ હજી રેડી થાય છે. બાલક પહોંચ્યા છીએ, વિસનગર જવા નીકળે છીએ. તો મિત્રો આ સાધન જોઈએ ને એટલે નહીં ના આવ્યા છીએ ને તો બીક લાગે છે કે હતા નહીં મને એવા પોતે જેવા થઈને ઉભા છે, એટલે ઉભા રહે છીએ. એ તો હવે લાગે સાધન હોય એટલે મિત્રો નીકળીએ, પછી વિસનગર જઈને મુલાકાત કરીએ. તો મિત્રો આવી જઈએ છીએ પેઢી. આપણી જુવાર છે, એક બેન ત્રણ દોરી, બાકી આ જુવાર ઘણી બધી આવી. હા રાજી ચાલુ છે. તો મિત્રો પછી જઈએ કેટલો ભાવ આવ્યો પૂછવાનું નહીં. હાલ તો માર્કેટ ડાઉન ચાલે જ છે, તો એ જોઈએ. તો મિત્રો આપણા જારની હરાજી આવી જાય છે અને 945માં જાય છે. અને આને ડાયરેક્ટ કોથળા ટોલામાં ઠલવી દીધી, કોથળા ખાલી કરી દીધી, એટલે ડબલ મજૂરી ના થાય. બાકી તો મિત્રો આપણો ટોલ આવ્યું નહીં, તો ટોલની વાટ જોઈને બેસી રહ્યા છીએ. ટોલ આવી જાય એટલે પછી નીકળી જઈએ ઘરે, કારણ કે આપણે જવાનું એટલા માટે મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને હવે ટોલને બધું પૂરું થયું છે. 945 રૂપિયા ભાવ આવ્યો હતો. 14 મણ અને 10 કિલો ધાર થઈ આપણી. તો 12,000 રૂપિયા થઈ. અને મિત્રો હવે આપણે નીકળ્યા છીએ ઘરે, કારણ કે જઈ જવાનું છે જોબમાં, ટાઈગરના શૂટિંગમાં. મિત્રો બધા આપણી વાત બેસી રહ્યા છે. હવે રસ્તો એટલો બધો ખરાબ છે ને, રફ ખેટ
એવું નહીં. અને ગરમીના હિસાબે મોઢા પટ્ટો બધી દીધો. તો મિત્રો ધીરે ધીરે અને હાથવી હાથી જલ્દીથી ગેસ પહોંચી દીધું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2. ઘેર આવીને આપણે જમવાય નહોતા ઊભા રહ્યા. સીધા જ મિત્રો શૂટિંગમાં નાહ્યા હતા. પણ શૂટિંગમાં આવ્યા પછી બીજી મિસ્ટેક એવી બની કે આપણો રાજુ કાકાનો મારો થેલો એક જ દાડે લાવ્યા હતા અને એક જ જેવો લાવ્યા હતા. તો થેલોય ભૂલી ગયો હતો. ને એટલું સારું કે રાજુ કાકાનો કપડો ખેમા જેવો જ હોય એટલે આપણે સેટિંગ થઈ ગયું. બાકી તો જમવાય રહ્યા નહીં મિત્રો. શૂટિંગ કરી અને સીધા નાહ્યા હતા. પાછળ બધા રેડી થાય છે. મોમોને કમ્પ્લીટ તૈયાર થઈને બેસી જાય છે. તો મિત્રો આવું શૂટિંગની શરૂઆત કરીએ અને આપણો કટ ના હોય એકાદ 2 કટ બતાવવાની કોશિશ કરીએ. બાકી તો લોકેશન બાપા સીતારામ પાછળ ભાઈ બંની હોટલમાંથી. તો મિત્રો ગરમી ખતરનાક લાગે છે. એકાદ કટ પૂરો થયો. મોંમાં એવાનો પોણા એવાનો પાછળ ચાલુ છે. મારો શોમાં પુંજાબ એવાનો કટ પૂરો થયો. ગરમી કેવી લાગે ભાઈ? ગરમી જબરજસ્ત છે. વાત જ નહીં થાય. બીમાર થઈ ગઈ એવી ગરમી. તો પછી એકાદ કટ તમને બતાવીએ મોંમાં. આ ચીકો ખાઈ ગયા લાગે છે બધા. આવો લાઈટ નો ઝટકો આવી માયો. પૂછા કે મજામાં ને તમે આકોટા કરો છો તે કોનમાં ઝટકા આવે એવા આકોટા કરો છો. જે માણસ હોય ને રે લોબી ઊંઘ ખેંચે. બીજી વાત જવા દે. આ બાજુ બરજ્યું ખોળવા હતા કે હું બરજ્યું ખોળવા આવ્યો હોત તો સારું જ હતું કે પણ 2 બરજ્યામાં જ નીકળ્યા હતા ને એટલે આવ્યો તો હોય. અમે બરજ્યોની વિષય આપણો નહીં. તમે તાર ગામમાં ગમે તે ના જો બરજ્યો મળી રહે. ગોબરજી આપવું તો નતું પણ ટેન્શન એવું આવી જતું મગજમાં એટલે કીધું તાત્કાલિક ભેગા થવા ને કરવું પડશે. અમે તમારા હનું ટેન્શન વળી. અરે ટેન્શન તો એવું આવ્યું છે ને જાણે આખો ગબ્બર ઉપર ના પડે હોય નહીં નીકળી એવું થયું. તમારે તમે આવ્યા હોય અમે એ તો એવાનું ફોર્મ રચ્યું છે એટલે આ તમારી છોરીનું નામનું ફોર્મ ભરાવા આ કોયલનું વચ્ચે લઈ જશે અને જીતી એક ખરો સમલો મારા હમું તમારી આબરૂ જવાની છે. તમારા હોમું તાને અને ફૂંચી ખાવાય ઘેર મેલ્યું નહીં અને રાજકારણમાં પગ મેલ્યો છે. અને આ ખેમાલાલ જ છેતરી ગયા હોય ને મને બીજું કોણ છેત્ર? એ રે ડાભો હાથ છે સોમલાનો. ઓહો માર્યો લોતો તાંતો લ્યો. આ સીધી વગરી જીન હતું ને એકરે ઓલે તૈયારી કરી કાઢીને ખાઈ. તો મિત્રો અત્યારે વાગી જશે 4 અને મિત્રો આપણે શૂટિંગમાંથી ઘેર આવી જાય છીએ. બાકી તો મિત્રો ફોન જોયા હતા એને પડી લઈને હરે જાય. બાકી તો મિત્રો જમ્યા વગર શૂટિંગમાં જતા તો ખતરનાક ભૂખ લાગી. અને ડીગુને મને વિડીયો કોલ કર્યો તો હું વિસનગર હતો એટલે તો ડીગુ રોતું હતું ને આમ મારું પર રહી ગયું. તો મિત્રો પડીકો લાવે એટલે ખુશ થઈ જાય. એ તું કેમ રોતો તો ભાઈ? મારે પહાણ આપવું હતું સાચું કે? તો હું તા ઓલે દાળ ના લાવ્યો. તારે એવું ખાવું હતા? ચોકલેટ ખાવી? ચોકલેટ. તો મિત્રો આપણે જવાનું છે વડનગર. બેસવી વણી છે નવી આપણે પાડવા આવ્યો તો એના માટે થોડું ખોરાક કરવા માટે જઈને એવું બધું લાવવાનું છે. તો પછી જઈએ. બાકી તો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો. નાસ્તો લઈ લીધો, ચા લઈ લીધો છે. તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને ડીજીનું ચાલુ થઈ જાય પીપું. પછી મળીએ. તો મિત્રો આવી ગયા છીએ વડનગર અને અત્યારે વાગ્યા છે 5:30. તો મિત્રો પેલી ભેંસના માટે આપણો ખોરાક કરવાનો છે. તો કાળો ગોળ ને એવું બધું લેવાનું છે. બાકી તો મુન્યાના સ્કૂલમાંથી નવી ચિઠ્ઠી આવી છે. તો મુન્યાને ચોપડીઓ ને એવું લઈ ગયું. બધી ખરીદી કરી લઈએ. ઘેરે પહોંચવું પડશે. જેવું હશે એવું ખરીદી કરીએ તમને બતાવીએ. ક્રિકેટ ચાલુ છે. તો મિત્રો બધી ખરીદી કરીને નીકળી જાય છીએ. પાછળ કટ્ટું ભરીને લીધું છે. ને બજારમાં બહુ બધી અવાજ બહુ બધો આવતો હતો વધારે પડતો. હા ટ્રાફિક ફૂલ ટ્રાફિક હતી. તો મિત્રો આપણે કશું શૂટિંગ કરવાનું સેટિંગ ના થયું. બાકી તો ઘેર જઈને તમને એક વસ્તુ બતાવી દેતી. તો બજારમાંથી આપણે આ વસ્તુ લીધું કારણ કે ત્યાં શૂટિંગ થાય એવું હતું જ નહીં. તો મિત્રો હાલ તો આ કટ્ટું લીધું છે. ઘેર જઈને બતાવશું પછી ઘેર જઈને મળીએ મિત્રો.
તો મિત્રો વડનગરથી ઘેર આવી ગયા છીએ અને અત્યારે વાગી જશે 6:30. બાકી તો આપણે વડનગરથી હું લાવ્યા ડીગી માટે અને મુન્યા માટે ચોકલેટ લાવ્યા હતા મિત્રો. કિલો મગદાળ લાવ્યા છીએ, કિલો મગ લાવ્યા છીએ, પછી તુવેર છે મિત્રો. આ ભેંસના માટે 2 વનસ્પતિ ઘી છે, ઓમસ હવા, કાળી જીરી, પછી બજાજ તેલ, 500 હુકુ લહણ. મુન્યાના નાસ્તા માટે સવારે સ્કૂલમાં પૌવા 2 કિલો, પછી મમરા મિત્રો. ભેંસ માટે ગોળનો રવો, કાળો ગોળ. હા ફુલાવી હે સાચું કે મુન્યા માટે નોટબુકો લાવ્યો છો જઈને. અરે મિત્રો સ્કૂલમાંથી નોટિસ આવી હતી તો આ અંગ્રેજીની 4 લીટીઓવાળી. બાકી તો મિત્રો આ સાદી. તો આવી 4 નોટબુકો લાવ્યા છીએ. કિલો મરચું, 100 ગ્રામ હળદર, પછી કાળા મરી અને મિત્રો નિરમા હાબુ સારસની પેટી લાવ્યા છીએ. ટોટલ મિત્રો આટલું વસ્તુ લાવ્યા છીએ અને આ બધાનો ખર્ચ આપણને 3000 આજુબાજુ પડ્યો. 3000માં આટલું વસ્તુ આવી. એ મુના ફૂટી જાય એવું દબાવાય નહીં. તો મિત્રો હવે છે દૂધ ભરાવા. હા અલા ભાઈ ના. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7. આજે લેટ પડી જાય છે. ભેંસ મસ્ત દોવાઈ જાય છે, થોડી દોવા નથી દેતી એટલા માટે હું ખોરાક કરશું એટલે રાગ દોવા દેશે. બાકી તો દૂધની બહેણી મસ્ત ભરાઈ જાય છે મિત્રો. અને હવે 2 ભેંસોનું દૂધ થવા માંડ્યું એટલે હવે આપણે મોટી બહેણી લઈ જવી પડશે દૂધ ભરાવા. ને એની બહેણીમાં દૂધ માતું નહીં. બાકી તો ડીગી દો એ રે તૈયાર ને તૈયાર હોય છે. ચોકલેટો લાવ્યો તો જે 10 જેવી બધી પૂરી કરી દીધી અને હવે મિત્રો નીકળે છીએ દૂધ ભરાવા માટે મોટી બહેની લઈ. તો માતાજીની આરતી ચાલુ છે ગામમાં. ફટોફટ દૂધ ભરાઈ પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને એમાં ભાઈને બંને બધા ઘરમાં જમી લીધું છે. હવે મુન્યાને ડીગીને એમાં ભાઈ વનંગાથી ખાઈ લીધું. બાકી તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ગિલોડી અને બટાકાનું મિક્સ શાક છે મિત્રો. ઘઉંની રોટલીઓ છે, ખીચડી મિત્રો. અમારે દૂધ, અમારે છાશ. તો બધું શાંતિથી જમી લઈએ અને મિત્રો શું એડિટિંગ કરવા. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે બોરુટપ એડિટિંગનું કામકાજ કરવા માટે. ઠંડો મસ્ત પવન ચાલુ છે મિત્રો. બાકી તો આજનો આખો દિવસ તો અલધામવાળો રહ્યો. સવારે વિસનગર ગયા હતા, વેચીને આવીને તરત જ શૂટિંગમાં ગયા હતા. ભૂખ્યા શૂટિંગમાંથી આવીને ચા પાણી કરીને તરત જ મિત્રો પાછા વડનગર ગયા હતા. તો બધું કામ ખાસું બધું હતું એ બધું પૂરું કરી દીધું. મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. બાકી તો આ વિડીયોને આપણે એટલા એન્ડ કરીએ છીએ. તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.